આપણે સર્વિસ ખાઈને આવી ગયા છે પિઝા ખાવાના. મારા ઓમભાઈ ગાર્લિક બ્રેડ અને સેન્ડવિચ મંગાવ્યું છે. જો હેલો મિત્રો, કેમ છો? સીતારામ, જય શ્રી કૃષ્ણ. ભગવાન સૌની મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના છે આપણી. તો સ્વાગત છે ફરીથી તમારું એક નવા વ્લોગમાં. તો અત્યારે આપણે નાહી ધોઈને નવરા થઈ ગયા છે અને કામ પણ બધું થઈ ગયું છે. અને આજે આપણે જમવામાં બનાવ્યું છે મગનું શાક ને રોટલી બનાવ્યું છે. ને આમાં ધમુભાઈ બહાર જમી કરીને નવરા થઈ ગયા છે ને ટીવી જોવે છે. ને આપણા ઓમભાઈને આવવાનો સમય થઈ ગયો છે તો ઓમભાઈની વાટ જોઈએ છે. અને જો આમાં ધમુભાઈ જમી કરીને બેસી ગયા છે અને અહીંયા ટીવીમાં મૂવી ચાલે છે મારા ધાર્મિકભાઈની. તો ચાલો આપણે પણ ઓમભાઈનો આવવાનો સમય થઈ ગયો તો આપણે પણ જમી લઈએ. ઓમભાઈ બહારથી રખડીને આવી ગયા છે. જો તો આપણે જાવ છે અત્યારે બરોડામાં થોડુંક શોપિંગ કરવાનું છે. તો બરોડામાં શોપિંગ કરીએ ફટાફટ. અને ધમુભાઈ પણ સાથે આવું લેતા જઈએ. ચાલો તો આપણે આવી ગયા છે અત્યારે બરોડામાં શોપિંગ કરવા. બરોડામાં જરાય ટ્રાફિક નથી. જો કાગડા પડે છે. આપણે અત્યારે બરોડામાંથી આવી ગયા છે ને શોપિંગ કરવાનું હતું કંઈક થયું નહીં, કેમ કે મજા ન હોય બહુ શોપિંગ કરવાની. જેવું કંઈક વસ્તુ જોતી હતી કે હતી નહીં તેમને પાછી વી આવી. એમાં ધમુભાઈ આવી ગયા. જો ધમુભાઈનામાં તૈયાર થવું હોય. જો હા ધમુભાઈ જો હીરો હો પૈકી, કંઈ ઘટે જ નહીં. કેમ ધમભાઈ? આમાં ધાર્મિકભાઈ ને પપ્પા બે બહાર વી ગયા છે અને અમારા ઓમભાઈ સુઈ ગયા છે. ઓમભાઈ જાગે પછી આપણે ક્યાંક બહાર આટો મારવા જશું. પીઝા ખાવા જવું છે આજે, કેમ કે દેહમાં કંઈ પીઝા ને એવું મળે ને એટલે સુરત આવીએ એટલે પીઝા ખાવા તો જોઈએ જ. તે પીઝા વગર તો મજા જ ન આવે. તો ઓમભાઈ જાગે પછી આપણે પીઝા ખાવા જવાનું છે. ત્યાં પછી આપણે તૈયાર પણ થઈ જઈએ. ચાલો અમે મા દીકરો બે તૈયાર થઈ ગયા છે ને અત્યારે આપણે જઈએ છીએ બહાર નાસ્તા પાણી કરવાનું. પછી જઈશું કે કાંટો મારવા, કેમ કે ધાર્મિક ને પપ્પા બે બહાર વી ગયા છે ને હું બે ઘરે એકલા સીધ કંટાળો આવતો કીધું હાલો કંઈક નાસ્તા પાણી કરી આવી ને થોડો કાંટો મારી આવે એટલે બહાર જઈએ તો મજા આવે. તો ચાલો આપણે કંઈક આટો મારી આવી બારે. આવી ગયા છે અત્યારે સેન્ડવિચ ખાવાના. અત્યારે ટ્રાફિક જરાય નથી. તો આપણે સેન્ડવિચ ખાઈને આવી ગયા છે પિઝા ખાવાના. મારા ઓમભાઈ ગાર્લિક બ્રેડ અને સેન્ડવિચ મંગાવ્યું છે. જો અને અમારા ઓમભાઈ ખાવાનું શરૂ કરી દીધું છે. તો ચાલો બધા પિઝા ખાવા. ઓમભાઈનું મન હતું પિઝા ખાવા, તો પિઝા ખાવા આવી ગયા. તો આપણે પિઝા ખાઈને આવી ગયા છે બહાર ને અહીંયા તમે જોઈ શકો છો બહાર જો બધા બેસવા આવી ગયા છે. જગ્યા પણ સરસ, એમાં ધમુભાઈને મજા આવે ને એવું છે. જો અહીંયા બેસાય એવું. ધમુભાઈ અત્યારે અમારા સાથે નથી, ધમુભાઈ પપ્પાની સાથે ગયા છે. હિંચકો ને એવું બધું છે અને બધા બેઠા છે. બેસવાની મજા આવે. વાતાવરણ પણ ઠંડુ છે. નામે અત્યારે શિયાળો છે એટલે બધાને બેસવાની તો મજા જ આવે. બધા રમે છે, દોડાદોડ કરે છે બધા. જ આવી ગયા છે હવે અહીંયા પુલ ઉપર બેસવા. જો આપણે ગરકાઈ પુલે બેસવાનું છે. અત્યારે હાવ ટ્રાફિક નથી. જો રોડ હાવ ખાલા જઈશ. સુરતમાં કોઈ છે નહીં એવું લાગે. પીઝા ને સેન્ડવિચ ને ખાઈને આપણે આવી ગયા ઘરે. અને આપણે સાથે શાકભાજી પણ લેતા આવ્યા. જો લીલી હળદર એવું મળતું હતું ને તમે લેતી આવું, આદુ લેતી આવું, લીંબુ લઈ આવ્યા અને ધાણા ને એવું બધું લેતા આવ્યા. અને ધાર્મિકભાઈ ને પપ્પા તો હજી કંઈ આવ્યા નથી. હું ઓમભાઈ બે ઘરે છીએ. તો ચાલો આપણે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરી દઈશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળીશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ.